હે ગુરુદેવ, હવે તો તું જ મારો તારણહાર છે. તું જ મારો સાચો સંગાથી મિત્ર છે. તું જ મારા જીવન પથનો ભોમિયો છે. હવે તો હે પ્રભુ, તું જ મારા અંતનો આશરો છે. આવા શબ્દો અંતઃકરણથી, પ્રેમથી, વિહવતાથી જ્યારે નીકળે છે ત્યારે જરૂર સદ્ગુરુ ભગવાન દોડીને આવે છે. ભળ રહિત અભળ બનીને શરણ સ્વીકારે છે ત્યારે સબળ સખા સદ્ગુરુ રામ બાવડી હાથ ઝાલે છે. હે પ્રભુ, જીવાત્મા અને કાળ વચ્ચે ચાલી રહેલા ધમસાણ યુદ્ધમાં તું જ સાચો પ્રાણ પ્યારો મિત્ર છે. તું વિના કાળના પંજામાંથી કોઈ મુક્ત કરનાર નથી. સાહેબ કહે છે કે ઈશ્વરનું ભજન કરીને સૌને માયારૂપી મોહના બંધનથી મુક્તિ મેળવવી છે. પણ જીવન પથમાં આડા વિક્ષેપો પાડતા છુપા દુશ્મનો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને અહંકાર તેમજ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આદિ વિષયો સત્યનો રાહ રોકીને ઊભા છે. મન સરદાર જીવાત્માને વિષય ભોગોના લાલપીળા સુખો બતાવીને ભમિત કરીને કુમાર્ગે દોરી જાય છે. આમાં તો સચેતને ચતુર સાધક હોય, સદ્ગુરુની માથે કૃપામહેર હોય તે જ આ ચંડાળ ચોકડીના દુર્ગુણોના સંકજામાંથી છૂટી શકે છે. દુર્ગુણોને પાળીપોષીને મોટા કરવાથી અંતે તો જીવાત્માને નડે છે. કહેવાય છે કે ઉગતો દુશ્મન ડામવો સારો, એમ જીવનમાં પ્રગટ થતા દુર્ગુણો સોહમ સતનામના સ્મરણથી તુરત જ ડામી દેવા જોઈએ. કનક નામ સોનુંજવેરાત અને કામિની નામ સ્ત્રીમાં જે જીવાત્માઓ ગળાડૂબ છે તે કયારે પ્રભુના પદને પામી શકે નહીં. રંગરૂપમાં અંધ બનેલો જીવાત્મા એવો તે મોહજાળમાં ફસાઈ જાય છે કે જીવન આખું ઝેર જેવું બની જાય છે. સંસારના સંબંધોથી જ્યારે ધિક્કારતા મળે છે ત્યારે જીવાત્મા પસ્તાઈને પાછો વળે છે ત્યારે તેની આંખ ખુલી જાય છે અને પસ્તાય છે કે વ્યર્થ સમય વહી ગયો, પણ જાગ્યા ત્યારથી સાચા દિલથી પ્રભુને પોકારે તો જરૂર પ્રભુ તેના અંતર અવાજને સાંભળે છે. મોહથી ભમિત થયેલો જીવાત્મા અજાણ બનીને નિર્માનપણે સદ્ગુરુના શરણે થઈ જાય તો મળેલો માનવ અવતાર સફળ થઈ જાય છે.